નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। હેમા માલિનીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મનોજ કુમારના નિધનથી દુઃખી થયા હેમા માલિની। ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો કાંતિ જેવી મોટી ફિલ્મોમાં મનોજ કુમારની સહકલાકારને રહી ચૂકેલા હેમા માલિનીએ કહ્યું કે તેમની બનાવેલી બધી ફિલ્મો દેશભક્તિ પર આધારિત છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેઓ થોડાક સમય માટે ભાજપમાં હતા, પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમને પાર્ટીને સમય આપી શક્યા નહીં। અને મિત્રો જણાવી દઈએ કે તેઓ દેશ માટે કરેલા બધા સારા કાર્યો તે પ્રશંસા કરતા હતા। અને વધુ જણાવી દઈએ કે તેઓ હવે આ દુનિયામાં નથી। ખૂબ જ દુઃખની વાત છે, તેમની સાથે મારી ઘણી અદ્ભુત યાદો છે। જી હા મિત્રો, અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।